એક્સરે માટે પ્રિફર કરીએ, એક્સરે રૂમમાં જાય છે, રાઈટ? ત્યાં શું શું ટેકનિકલ એરર હોઈ શકે છે કે જેના કારણે એક્સરેમાં પ્રોબ્લેમ આવી શકે છે, બરાબર? એ બધી સંભાવનાઓની આપણે વાત કરીશું આજના લેક્ચરમાં. લેરિંગ્સ છે, ટ્રેકિયા છે, બરાબર? ટ્રેકિયા બાયફર્કેટ થાય છે રાઈટ ઓર લેફ્ટ બ્રોન્કાઈના અંદર. ધેન પછી આગળ અલગ અલગ એની બ્રોન્ક્યુલ્સ બને છે, લાસ્ટમાં એની એલ્વિયોલાઇન કે જેનું એનું પલ્મનરી યુનિટ છે, જેનું મેઇન યુનિટ છે એલ્વિયોલાઇન, રાઈટ? લંગ્સમાં જેમ કે તમે રાઈટ લંગ્સ દેખો તો રાઈટ લંગ્સના અંદર 3 લોબ છે, અપર લોબ, મિડલ લોબ એન્ડ લોઅર લોબ, રાઈટ? જ્યારે લેફ્ટ લંગના અંદર 2 લોબ છે, અપર ઓર લોઅર, ઠીક है? અહીંયા હાર્ટ આવેલું છે, ઠીક है? અહીંયા ડોમ ઓફ ડાયાફ્રામ છે, સિમ્પલ, બરાબર? ખાસ લંગ્સના અંદર દેખવાનું છે કે લંગ્સની જે કવરિંગ કરે છે, લંગ્સને જે કવર કરે છે, તો 2 પ્રકારના લેયર લંગ્સને કવર કરે છે. આ સ્પેશિયલી ફર્સ્ટ યર વાળા, ફર્સ્ટ કે સેકન્ડ યર વાળા માટે છે, બાકી બધા લોકોને ખબર હશે, બરાબર? જે લંગ્સને કવર કરે છે તો એવા 2 લેયર છે, પેરાઇટલ પ્લુરા અને વિસેરલ પ્લુરા, બરાબર? જે લંગ્સને અડીન છે એ છે પેરાઇટલ પ્લુરા, બરાબર? આ છે પેરાઇટલ પ્લુરા. અને જે લંગ્સની બહાર છે, જે મતલબ બહારની સરફેસમાં છે, એ છે, સોરી, જે લંગ્સને અડીન છે એ છે વિસેરલ પ્લુરા, સરફેસ પર છે એ છે પેરાઇટલ પ્લુરા, બરાબર? આ વિસેરલ પ્લુરા અને પેરાઇટલ પ્લુરા એની વચ્ચે સ્પેસ રહેલી છે જેને આપણે પ્લુરલ કેવિટી કહીએ છીએ. આ પ્લુરલ કેવિટીના અંદર થોડું એવું ફ્લુઇડ રહેલું છે જેને આપણે પ્લુરલ ફ્લુઇડ કહીએ, પ્લુરલ ફ્લુઇડ કહીએ. તમે જો કદાચ એક કન્ડિશન સાંભળી હશે, પ્લુરલ ઇફ્યુઝન, પ્લુરલ ઇફ્યુઝન, રાઈટ? આગળના લેક્ચરમાં આપણે પ્લુરલ ઇફ્યુઝનના એક્સરે બી દેખશું અને જે એનો મોડર્ન લેક્ચર છે એમાં આપણે ડિટેલમાં એનું દેખશું, પ્રેક્ટિકલ વ્યૂ કે પેશન્ટ કઈ રીતને આવે છે, બરાબર? તો નોર્મલ એનાટોમી સમજાઈ ગઈ હશે તો તમને એક્સરે ઇઝીલી સમજાઈ જશે. જસ્ટ ખાલી એક્સરે નો આપણે પ્રિવ્યુ લઈ લઈએ ઉપરથી. ડિટેલમાં તમને હમણાં નથી સમજાવતો, ડિટેલમાં આગળના લેક્ચરમાં સમજાવીશ. હમણાં જસ્ટ તમને ખાલી પ્રિવ્યુ આપી દઉં છું કે શું શું એક્સરેમાં દેખાય, મતલબ, રાઈટ? ડિટેલમાં તમને આવતા લેક્ચરમાં કહીએ, ઓકે? તો એક્સરેમાં જેમ કે આ ચેસ્ટ એક્સરે, જ્યારે કોઈ પેશન્ટ તમારે કારણે ચેસ્ટ એક્સરે લઈને આવે છે, રાઈટ? તો અમુક વસ્તુ તમારે દેખવાની હોય છે એક્સરેના અંદર. એક તો ખાસ કે આ તમારા અંદર એક્સરેના ઉપર આ લખેલું હશે કે લેફ્ટ સાઈડ કઈ ને રાઈટ સાઈડ કઈ. તો આ પેશન્ટની લેફ્ટ સાઈડનું લંગ્સ છે, આ પેશન્ટનું રાઈટ સાઈડનો લંગ્સ છે, ઠીક છે? બીજી એક વસ્તુ લખેલી હશે કે એ લંગ્સમાં પીએ વ્યૂ છે કે એપી વ્યૂ છે તો પછી લેટરલ વ્યૂ છે, રાઈટ? વ્યૂની વાત આપણે આગળ કરવાના છીએ, ઓકે? આ 2 વસ્તુ ખાસ લખેલી હશે કે કઈ સાઈડનો લંગ્સ છે, લેફ્ટ છે, રાઈટ છે, પીએ વ્યૂ છે, એપી વ્યૂ છે, ઓકે? બીજી કઈ કઈ વસ્તુ છે? આ હાર્ટ છે, રાઈટ? આ ડોમ ઓફ ડાયાફ્રામ છે, ઓકે? ડોમ ઓફ ડાયાફ્રામમાં ઘણું ઇમ્પોર્ટન્ટ છે. આના અંદર પ્લુરલ ઇફ્યુઝનનું ઘણું ઇમ્પોર્ટન્ટ ડાયગ્નોસિસ મિસ થઈ જાય એ જ્યારે પ્લુરલ ઇફ્યુઝનનો એક્સરે તમને કે ત્યારે તમને કે અહીંયા 2 પ્રકારના એંગલ આવે છે, એક એરો એંગલ અને એક અહીંયા એંગલ. આ એંગલનું નામ છે કાર્ડિયો ફ્રેનિક એંગલ, કાર્ડિયો ફ્રેનિક એંગલ. અને આ એંગલનું નામ છે કોસ્ટોફ્રેનિક એંગલ, કોસ્ટોફ્રેનિક એંગલ, ઠીક છે? માટે કાર્ડિયોફ્રેનિક એંગલ, સિમ્પલ. આ વસ્તુ ખાસ યાદ રાખજો. આટલી નોર્મલ એક્સરેની એનાટોમી તમારે ખાસ યાદ રાખવાની છે. તમે જ્યારે આગળ દેખશો, હવે તમે અહીંયા વચ્ચે દેખો આ પાઇપ, રાઈટ? આ પાઇપ તમને દેખાય છે વચમાં, આ ટ્રેકિયા છે. હવે ટ્રેકિયા કેમ છે એ તમને આગળના લેક્ચરમાં ખબર પડશે, કે જ્યારે તમને ખબર પડશે કે એક્સરેમાં બ્લેક શું હોય, આ વ્હાઇટ શું હોય, આ કેમ વ્હાઇટ દેખાય છે, રાઈટ? એ બધું તમને એક્સરેના ફિઝિક્સમાં આજે હું તમને કે આ વસ્તુ બ્લેક કેમ, આ વસ્તુ વ્હાઇટ કેમ, કઈ કઈ વસ્તુ વ્હાઇટ દેખાય, કઈ કઈ વસ્તુ બ્લેક દેખાય એક્સરેમાં, એ ખાસ જાણવી જરૂરી છે, બરાબર? તો વચ્ચેમાં જે તમને બ્લેક પોર્શન દેખાય છે એ ટ્રેકિયાનો છે, બરાબર? અહીંયા તમને આવી એક પ્રોસેસ જોવા મળશે, વ્હાઇટ વ્હાઇટ, રાઈટ? આ રીતના એક પ્રોસેસ જોવા મળે. આ સ્પાઇનસ પ્રોસેસ છે, આ સ્પાઇનની સ્પાઇનસ પ્રોસેસ છે. એ બી તમને આગળ વાત કરીએ એક્સરેમાં. આપણે જસ્ટ નોર્મલ પ્રિવ્યુ, ઓકે? નાઉ નોર્મલ ઇન્ટ્રોડક્શન ઓફ ચેસ્ટ એક્સરે. તો ફાધર ઓફ એક્સરે કોણ છે? તો ફાધર ઓફ એક્સરે વિલિયમ રોન્જન. જસ્ટ ખાલી યાદ રાખો, ફાધર ઓફ એક્સરે વિલિયમ જોન્સન એન્ડ એક્સરે ઇઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, ઓકે? નાઉ સમજી લો કે તમે એક આયુર્વેદિક પલ્મનોલોજીસ્ટ છો. તમારી ઘણી મોટી હોસ્પિટલ, બરાબર? આપણે નાનામાં નહીં જવું, મોટી ક્લિનિકની વાત નથી કરવી, સીધી હોસ્પિટલની, બરાબર?
તો તમારે તમે એક આયુર્વેદિક પલ્મોનોલોજીસ્ટ હો, તમારે કન ઘણા બધા પેશન્ટ આવે રિલેટેડ ટુ કન્ડિશન ઓફ કાર્ડિયો રેસ્પિરેટરી ડિઝીઝ, લાઈક પેશન્ટ તમારે કન આવે છે ને પેશન્ટ એવું તમને કહે છે કે સાહેબ મને બ્રીથલેસનેસ મતલબ શ્વાસ ચડે છે અને છાતીમાં દુખાવો થાય છે, બરાબર. આ બંને સિમ્ટમ મોસ્ટ કોમન ડિઝીઝ મોસ્ટ કોમન પેશન્ટ લઈને આવે છે જ્યારે એમને કાર્ડિયો રેસ્પિરેટરી સિસ્ટમનો પ્રોબ્લેમ હોય ત્યારે, બરાબર. હવે પેશન્ટ જ્યારે તમારે કન આવે છે, રાઈટ, તો તમે અકોર્ડિંગ ટુ સિમ્ટમ એક્સરે મોસ્ટ કોમન જેટલા બી ડોક્ટર છે ઓલમોસ્ટ લોકો એક્સરે તો કરાવે જ છે. હવે એ એક્સરે તમે દેખજો જ્યારે એક્સરે લખશે ને તો આ રીતના લખશે CXR અને પછી લખશે આગળ PA વ્યૂ, આ રીતના લખશે. ઘણા ઓછા ડોક્ટર હશે કે જે લખશે AP વ્યૂ. PA વ્યૂ કેમ લેવામાં આવે, શું ઇમ્પોર્ટન્ટ, AP વ્યૂ કેમ લેવામાં આવે, શું ઇમ્પોર્ટન્ટ, PA વ્યૂ કેમ બેસ્ટ અને AP વ્યૂ કેમ ના લેવો જોઈએ કઈ કન્ડિશનમાં લેવો જોઈએ, આ વસ્તુની ડિસ્કશન આપણે કરશું કે મોસ્ટલી તમે દેખો જેટલા બી એક્સરે લેવાય છે ઓલમોસ્ટ બધા PA વ્યૂમાં લેવાય, કારણ કે બેસ્ટ કેમ બેસ્ટ જ્યારે આપણે એનું PA વ્યૂ નો એક્સરે દેખશું ત્યારે તમને ખબર પડશે. AP વ્યૂ કેમ ખરાબ છે પણ કેમ લેવામાં આવે છે, તો પછી એની ચર્ચા આપણે આજે કરશું. લેટરલ વ્યૂ કેમ લેવામાં આવે છે, લેટરલ ડીક્યુબાઇટસ વ્યૂ શા માટે લેવામાં આવે છે, એની ચર્ચા આપણે આજે કરશું, બરાબર. તો પહેલા વાત કરીએ PA વ્યૂ ની. તો પહેલા તો PA વ્યૂ નો મતલબ શું, PA વ્યૂ ની સંજ્ઞા કેમ આપી છે, બરાબર. તો PA વ્યૂ મતલબ સિમ્પલ એનું ડીકોડ થશે પોસ્ટેરો એન્ટેરિયર વ્યૂ. કઈ રીતે થશે તો સિમ્પલ વસ્તુ તમને સમજાવું. તો આ એક્સરે નું મશીન છે, ઓકે, આ એક્સરે નું મશીન છે અને આ છે ડિટેક્ટર કે જે એક્સરે છે એને ડિટેક્ટ કરશે, આ ડિટેક્ટર, ઓકે, આ ડિટેક્ટર, ઓકે, પેશન્ટ, ઓકે. હવે એક્સરે ના રે અહીંથી નીકળશે અને આ એક્સરે ના રે ને એબ્ઝોર્બ કોણ કરશે, એને લેશે, ડિટેક્ટ કોણ કરશે, તો આ ડિટેક્ટર, રાઈટ. હવે પેશન્ટ છે અહીંયા, એક્સરે ના રે એ પેશન્ટના પોસ્ટેરિયર સરફેસ થી એન્ટેરિયર બાજુ જાય છે માટે આને કહી દીધું PA વ્યૂ, ઘણું સિમ્પલ. કઈ છે એની આમાં એક્સરે ના કઈ રીતે જાય છે તો અહીંથી એક્સરે ના રે નીકળશે જે પોસ્ટેરિયર થઈ એન્ટેરિયર તરફ જાય છે અને આ ડિટેક્ટરમાં એ ડિટેક્ટ થઈ જશે, એટલા માટે એને કહી દીધું PA વ્યૂ. સેમ તમે ફિમેલનો એક ફોટો લીધો તો સેકન્ડ ફોટો મેં એકદમ મેલનો લઈ લો, સેમ વસ્તુ તમે અહીંયા દેખો, આ એક્સરે છે, એક્સરે મશીન છે, અહીંથી એક્સરે નીકળશે, આ ડિટેક્ટર છે, રાઈટ. એક્સરે ના રે એ પોસ્ટેરિયર થી એન્ટેરિયર તરફ જશે, રાઈટ. માટાને કીધું PA વ્યૂ, પોસ્ટેરો એન્ટેરિયર વ્યૂ. શા માટે PA વ્યૂ બેસ્ટ અને એક્યુરેટ, બરાબર, એ આપણે દેખશું જ્યારે બી કોઈ પેશન્ટ ના આપણે એક્સરે કરાવવા આપીએ, લાઈક આપણે તો OPD માં છીએ કે ભાઈ તમે એક્સરે કરાતા આવો, એ એક્સરે ના જે બી રૂમમાં જાય તો જે બી એક્સરે લેશે એ લોકો અમુક એને સૂચના આપશે, કઈ સૂચના આપશે તો સાંભળો, દેખો એ શું કીધું કે જ્યારે બી તમે એક્સરે લ્યો ત્યારે પેશન્ટ એ ફૂલ ઇન્સ્પાયરેશન કન્ડિશનમાં આવવું જોઈએ. પેશન્ટ કહી દેવાનું કે ઊંડા ઊંડો શ્વાસ લો અને રોકીને રાખો જ્યાં સુધી કહું ત્યાં સુધી, બરાબર. શા માટે ફૂલ ઇન્સ્પિરેશનની કન્ડિશનમાં લેવાનું, એક્સપિરેશનની કન્ડિશનમાં લો તો શું થાય, બરાબર. ઓકે, PA વ્યૂ તમને સમજણ પડી ગઈ, રાઈટ. PA વ્યૂમાં કઈ રીતે થાય તમને સમજણ પડી ગઈ, ભાઈ પોસ્ટેરિયર થી એન્ટેરિયર તરફ રેઝ જાય છે, ઘણું સિમ્પલ. હવે આપણે એ AP વ્યૂ તરફ, તો AP બંનેના એક્સરે હું તમને સાથે સમજાય કારણ કે બંનેમાં આપણે કમ્પેરિઝન કરવાની છે એટલા માટે. AP વ્યૂ શું મતલબ, તો AP વ્યૂ મતલબ એન્ટેરો પોસ્ટેરિયર વ્યૂ, સિમ્પલ, બરાબર. તો આમાં કઈ રીતે થશે, ફરી એ જ વસ્તુ કે ભાઈ આ છે એક્સરે નું મશીન, અહીંથી એક્સરે નીકળશે અને અહીંયા મૂકેલું ડિટેક્ટર, અહીંયા ડિટેક્ટર મૂકેલું જે ડિટેક્ટ કરશે, તો અહીંયા એક્સરે ના રે કઈ રીતે જશે તો એન્ટેરિયર થી પોસ્ટેરિયર તરફ જશે, માટાને કીધું AP વ્યૂ, ઘણું સિમ્પલ, બરાબર. એન્ટેરિયર થી પોસ્ટેરિયર તરફ જાય માટે કહી દીધું AP વ્યૂ, પોસ્ટેરિયર ટુ એન્ટેરિયર જાય તો PA વ્યૂ, બરાબર. નાઉ AP વ્યૂ જેમ કે PA વ્યૂ મોસ્ટ એક્યુરેટ, ઘણું ઇમ્પોર્ટન્ટ. પહેલા આપણે દેખ લઈએ, તમે દેખો જ્યારે AP વ્યૂ લેવું તો AP વ્યૂ કયા પેશન્ટમાં લેવાય, જેમ કે PA વ્યૂ મોસ્ટ એક્યુરેટ બેસ્ટ તો પછી AP વ્યૂ લેવાની શું જરૂર, તો અમુક પેશન્ટ હશે કે જે ઇમોબિલાઇઝ હશે, પોતાની સ્થાનેથી મોબિલાઇઝ નહીં કરી કેતા, કોમાના પેશન્ટ હોય, અમુક પેરાલિસિસ વાળા પેશન્ટ હોય, હાઈલી ડેબિલિટેટેડ પેશન્ટ હોય, તો આવા પેશન્ટને આપણે સ્ટેન્ડ ના રાખી કે જે રીતે આપણે PA વ્યૂ લઈએ તો સ્ટેન્ડિંગ પોઝિશનમાં ઊભા ના રહી કે, તો એના માટે આપણે AP વ્યૂ કરીએ. AP વ્યૂ ઘણા ઓછા પેશન્ટમાં આપણે કરીએ કારણ કે એનું જે એક્સરે છે ઘણું વર્સ્ટ આવે છે, ઘણું ફોલ્સ ઇમ્પ્રેશન આવે છે એના અંદર. એ હું તમને કહું કઈ રીતના કહેવા માંગુ છું હું તમને. તો આ એક્સરે છે, આ એક્સરે આપણે દેખીએ, પહેલા આપણે કમ્પેરિઝન દેખ લઈએ PA વ્યૂ અને AP વ્યૂ ની, ઠીક છે. PA વ્યૂ અને AP વ્યૂ માટે આપણે આ એક્સરે દેખીએ. હવે સિમ્પલ તમે દેખો, આ જે
પેલા પીએવી નું દેખો, તો પીએવી માં તમે દેખો ફરી એ જ ટ્રેકિયા પ્રોપર દેખાય, ક્લેવિકલ પ્રોપર, રિપ્સ ઓકે પ્રોપર. નાવ ઇમ્પોર્ટન્ટ, તમે હારે હારે એપી વ્યૂ દેખો. હવે તમે આ પીએ વ્યૂ ની લંગ ફિલ્ડ દેખો, પેશન્ટ સેમ, આમાં પેશન્ટ સેમ પેશન્ટ ના બંને એક્સરે, એક પીએ વ્યૂ માં ને એક એપી વ્યૂ માં, બરાબર. હવે તમે દેખો આ આની લંગ ફિલ્ડ દેખો અને આ લંગ્સ ની લંગ ફિલ્ડ દેખો, તમને કંઈક અલગ જોવા મળશે. શું અલગ જોવા મળે? બંને એક્સરે તમે દેખો, કંઈક ને કંઈક તમને અલગ જોવા મળશે. અલગ શું જોવા મળે? આ વસ્તુ. અલગ શું જોવા મળે? આ વસ્તુ. જ્યારે આ લંગ ફિલ્ડમાં તમને આ વસ્તુ નહીં જોવા મળતી. ખબર પડી શું કહેવા માંગુ છું? પીએ વ્યૂ, જ્યારે આપણે પીએ વ્યૂ કરાવીએ, જ્યારે આપણે પેશન્ટનો પીએ વ્યૂ કરાવીએ, તો પીએ વ્યૂમાં આપણે એલ્બોને એબડક્ટ કરીએ. આપણે એપી વ્યૂના અંદર આપણે હેન્ડને એબડક્ટ નહીં કરતા, કારણ કે હાઈલી ડેબિલિટેડ ઓર ઇમોબિલાઇઝ પેશન્ટ, આપણે પેશન્ટનું એલ્બો એબડક્ટ નહીં કરતા, એમને એમ રાખીએ. એના કારણે જે ક્લેવિકલ, જે સ્કેપ્યુલા છે, સ્કેપ્યુલાની શેડો એ લંગ ફિલ્ડના ઉપર આવી જાય, એના કારણે આપણે લંગ્સને બરાબર દેખી નથી શકતા. બરાબર. પહેલું રીઝન એટલા માટે પીએવ્યુ એ બેસ્ટ છે એપીવ્યુ કરતા, કારણ કે એપીવ્યુ ના અંદર સ્કેપ્યુલાનો આખો શેડો આવી જાય છે, એના કારણે આપણે લંગ ફિલ્ડ બરાબર દેખી નથી શકતા. બીજું રીઝન કે શા માટે પીએવ્યુ બેસ્ટ એપીવ્યુ કરતા, તમે જ્યારે પીએવ્યુ ના અંદર ઇમેજ લેશો તો તમે ઘણું સિમ્પલ વસ્તુ દેખો. આપણે જ્યારે પીએવ્યુ ના અંદર ઇમેજ લઈએ તો કે પીએવ્યુમાં કઈ રીતના હોય, તો જે ડિટેક્ટરના જસ્ટ ટચમાં શું હોય, તો હાર્ટ, લંગ્સ એ વાળો એરિયા ટોટલી ડિટેક્ટરના ટચમાં હોય. સિમ્પલ ખબર પડી. જ્યારે આપણે એપીવ્યુ ના અંદર દેખીએ તો એપીવ્યુમાં શું હોય, તો ડિટેક્ટર અહીંયા છે, ડિટેક્ટર નીચે છે અને પેશન્ટનો હાર્ટ વાળો એરિયા ઉપર છે, રાઈટ. તો હાર્ટ અહીંયા મેક્સિમમ ડિસ્ટન્સમાં તમને જોવા મળે એપીવ્યુ ના અંદર, રાઈટ. ફરીથી પીએ વ્યૂમાં ડિટેક્ટરના ટચમાં જ હાર્ટ અને બધું છે, એટલા માટે જેથી અહીંયા એક્સરેના રે આવશે, ડિટેક્ટર એને ડિટેક્ટ કરશે અને સીધું એક્સરે પ્રોપર પાડશે વિધાઉટ એની મેગ્નિફિકેશન. હાર્ટ એકદમ નોર્મલ સાઇઝનું દેખાશે, કારણ કે હાર્ટના ટચમાં ડિટેક્ટર. જ્યારે આપણે એપીવ્યુ ની વાત કરીએ તો એપીવ્યુમાં શું થશે, તો એપીવ્યુમાં હાર્ટ એ ડિટેક્ટરના ઘણા દૂર છે, એના કારણે હાર્ટ એક મેગ્નિફાય કરીને આવશે, મતલબ એ ફોલ્સલી કાર્ડિયોમેગાલી તમને જોવા મળશે. વોટ ઇઝ કાર્ડિયોમેગાલી? કાર્ડિયોમેગાલી મતલબ હાર્ટ પોતાની સાઇઝ કરતા વધે, ધેટ ઇઝ કાર્ડિયોમેગાલી, રાઈટ. હવે તમે પીએવ્યુ દેખો અને પછી એપીવ્યુ દેખો. પીએવ્યુ ના અંદર હાર્ટની સાઇઝ દેખો એન્ડ નાઉ એપીવ્યુ ના અંદર હાર્ટની સાઇઝ દેખો, રાઈટ. તો તમને અહીંયા કાર્ડિયોમેગાલી જોવા મળે, પણ આ કાર્ડિયોમેગાલી એકચ્યુઅલી નથી. ધીસ ઇઝ ફોલ્સલી પ્રેઝન્ટ કાર્ડિયોમેગાલી બીકોઝ ઓફ એપીવ્યુ. એપીવ્યુ ના કારણે તમને અહીંયા ફોલ્સ કાર્ડિયોમેગાલી જોવા મળે, એકચ્યુઅલી કાર્ડિયોમેગાલી નથી. કેમ જોવા મળે? બીકોઝ ડિટેક્ટર થી હાર્ટ ઘણું દૂર છે, ઘણા દૂર ડિસ્ટન્સ પર છે, એટલા માટે તમને ફોલ્સલી કાર્ડિયોમેગાલી જોવા મળે એપીવ્યુ ના અંદર. જ્યારે પીએવ્યુ ના અંદર જેવું હાર્ટ છે સેમ સાઈડનું તમને જોવા મળશે, એટલા માટે પીએવ્યુ બેસ્ટ છે અને એક્યુરેટ છે, રાઈટ. પણ આપણે એપીવ્યુ શા માટે કરાવીએ? બીકોઝ ઓફ અમુક પેશન્ટ જે ઇમોબિલાઇઝ હોય, હાઈલી ડેબિલિટેડ હોય, એના માટે આપણે કરાવીએ, બરાબર. નવ આગળ વાત કરીએ લેટરલ વ્યૂની. પીએવ્યુ, એપીવ્યુ, ઓકે ક્લિયર, બરાબર. થર્ડ આપણે વાત કરશું લેટરલ વ્યૂની. લેટરલ વ્યૂ ઘણા ઓછા પેશન્ટમાં કરાવે, બરાબર. ડોક્ટર ઘણા ઓછા પેશન્ટમાં લેટરલ વ્યૂ કરાવે. એકવાર આપણે લેટરલ વ્યૂના એક્સરે દેખીએ કે લેટરલ વ્યૂના એક્સરેમાં તમને જોવા શું મળે. તમે જ્યારે કોઈ પેશન્ટના લેટરલ વ્યૂનો એક્સરે તમે કરાવવા આપો, રાઈટ, તો પેશન્ટને આ રીતે સ્ટેન્ડિંગમાં ઊભું રહેવું પડે, બંને હાથ ઉપર રાખવા પડે, જેથી આટલો જે એરિયા છે ખાસ આ એરિયાએ એક્સરે ના અંદર પ્રોપર આવે, એટલા માટે બંને હાથ ઊંચો કરી અને આપણે સ્પેશિયલી લેફ્ટ સાઈડ, આવી લેફ્ટ સાઈડ છે ને ડિટેક્ટરના કોન્ટેક્ટમાં રાખવાની, રાઈટ. એ રીતે આપણે લેટરલ વ્યૂ લઈએ. અહીંયા એક્સરેનું મશીન છે, અહીંથી એક્સરેની રે આવશે ને આ ડિટેક્ટર છે. આ તો તમને ખબર પડી ગઈ, બરાબર. જ્યારે વાત કરીએ લેટરલ વ્યૂના એક્સરેની, લેટરલ વ્યૂના એક્સરેમાં ઘણી માઇન્યુટાલિટી કે જ્યાં તમને મતલબ પારખવું પડે ને થોડું ડિફિકલ્ટ, પીએવ્યુ એપીવ્યુ કરતા થોડું ડિફિકલ્ટ, પણ સમજાઈ જશે. દેખો શાંતિથી સાંભળો. તમને એક વસ્તુ આના અંદર ખબર પડતી હશે, હા, ઓકે. એક વસ્તુ તમને ખબર પડતી હશે, સ્પાઇન, બરાબર. આ એનો આગળનો પાર્ટ, એનો મતલબ સિમ્પલ ખબર પડી ગઈ. તો આ શું? આ સ્ટર્નમ, ઓકે. તો આ સ્ટર્નમના જસ્ટ નીચે રિટ્રોસ્ટર્નલ ફેટ આવેલો હોય. આ રિટ્રોસ્ટર્નલ ફેટ ઓર રિટ્રોસ્ટર્નલ ટિશ્યુ છે, સિમ્પલ, બરાબર. આટલું સિમ્પલ ખબર પડી કે સ્ટર્નમ, એના જસ્ટ નીચે રિટ્રોસ્ટર્નલ ટિશ્યુ. નાવ અગત્યનું, હવે
આ જે પાર્ટ છે, આ જે પાર્ટ, આખે આખો પાર્ટ હાર્ટ નો છે. આ હાર્ટ છે, બરાબર, એનો એપેક્સ છે, રાઈટ. આ આખે આખો પાર્ટ હાર્ટ નો છે. આટલો પાર્ટ મીડિયાસ્ટિનમ નો છે. વોટ ઇઝ મીડિયાસ્ટિનમ? મીડિયાસ્ટિનમ તમને ખ્યાલ હશે કદાચ. આ જે પાર્ટ છે, આ વચ્ચેનો જે પાર્ટ છે એને આખે આખો મીડિયાસ્ટિનમ કહીએ, રાઈટ. આ જે વચ્ચેનો પાર્ટ છે એને આપણે મીડિયાસ્ટિનમ કહીએ, રાઈટ. એનાટોમીમાં ફર્સ્ટ યરમાં ભણ્યા હશો. ઓકે. સો મીડિયાસ્ટિનમ. હવે જાણવું જરૂરી છે કે શા માટે લેટરલ વ્યૂ અમુક લોકો પ્રિફર કરે, કયા કારણસર. તો એક કારણ છે કે તમે લેટરલ વ્યૂ ના અંદર ટ્રેકિયા અને એના પાછળ ઇસોફેગસ તમે ઇઝીલી દેખી શકો. તો કોઈ પેશન્ટ હોય કે ટ્રેકિયાના અંદર અથવા ઇસોફેગસના અંદર કોઈન જતો રહ્યો, સિક્કો જતો રહ્યો, તો એના માટે લેટરલ વ્યૂ બેસ્ટ, તમને ઇઝીલી સિક્કો આમાં દેખી જશે. ઓલમોસ્ટ લોકો જે બી લેટરલ વ્યૂ કરે છે ને એ પીએ વ્યૂ ની હારે જ કરે. પીએ વ્યૂ પ્લસ લેટરલ વ્યૂ એ રીતના લોકો કરે. ઓનલી લેટરલ વ્યૂ નહીં કરતા લોકો, પીએવી પ્લસ લેટરલ વ્યૂ બંને કરે, રાઈટ. અમુક લોકોને બ્રોન્કિયલ આર્ટરી, બ્રોન્કિયલ વેઇન એ બધાના અંદર જ્યારે પ્રોબ્લેમ હોય ત્યારે અમુક લોકો મીડિયાસ્ટિનમ દેખવા માટે બી લેટરલ વ્યૂ નો ઉપયોગ કરતા હોય, રાઈટ. ઓકે. અમુક લોકો સ્પાઇનની એબનોર્માલિટી માટે બી લેટરલ વ્યૂ કરે, કારણ કે આમાં સ્પાઇન જે લોઅર સ્પાઇન છે ઇઝીલી તમને જે થોરેસિક સ્પાઇન છે એ તમને ઇઝીલી જોવા મળી જાય, રાઈટ. તો લેટરલ વ્યૂ ઘણા ઓછા લોકો કરે, પણ આ રીતના લેટરલ વ્યૂ ના અંદર આ રીતના સ્ટ્રક્ચર તમને જોવા મળે, રાઈટ. ઓકે. આ જે છે નીચે તમને બે ડોમ જોવા મળશે, રાઈટ. આ તમને બે ડોમ જોવા મળશે, રાઈટ. આ ડોમ ઓફ ડાયાફ્રામ છે, ડોમ ઓફ ડાયાફ્રામ છે, ડાયાફ્રામના બે ડોમ. ઓકે. Now lateral decubitus view most important in the condition of pleural effusion. પહેલા તમારે સમજવું પડશે what is pleural effusion. તો મેં તમને કીધું હતું કે જ્યારે આપણે લંગ્સની વાત કરીએ તો લંગ્સના કવર કરવાવાળા બે બે કવરિંગ છે જે લંગ્સના ટચમાં છે, that is વિસેરલ પ્લુરા, અને જે લંગ્સની બહાર છે that is parietal પ્લુરા, બરાબર. આ વિસેરલ પ્લુરા અને પેરાઇટલ પ્લુરા એની વચ્ચે જે સ્પેસ છે ધેટ ઇઝ પ્લુરલ કેવિટી, જેના અંદર ફ્લુઇડ છે ધેટ ઇઝ પ્લુરલ ફ્લુઇડ. ઓકે. નાઉ પ્લુરલ ઇફ્યુઝન ના અંદર શું થાય કે જે પ્લુરલ ફ્લુઇડ હોય, મેં ઘણું ટૂંકમાં કહું કારણ કે જ્યારે રેસ્પિના ડિઝીઝ કરાવશો ત્યારે ઘણું ડિટેલમાં તમને લઈ જશે કે કઈ રીતના પેશન્ટ આવે ને કઈ રીતના આપણે દેખવાનું હોય, કયો રિપોર્ટ કરાવવાનો હોય, કઈ રીતના સ્ટેપમાં જવાનું, કે પહેલા એક્સરે કરાવવાનો, પછી આ કરાવવાનું, પછી આ કરાવવાનું. સીધે સીધા આપણે બધા રિપોર્ટ નથી કરાવતા, રાઈટ. તો વોટ ઇઝ પ્લુરલ ઇફ્યુઝન? તો અમુક માત્રામાં ફ્લુઇડ પ્લુરલ કેવિટીના અંદર હોય જ છે, જેને આપણે પ્લુરલ ફ્લુઇડ કહીએ. પણ અમુક વાર કોઈ કન્ડિશનના આધારે, એવા કોઈ કન્ડિશન માટે ડિટેલમાં જવું પડે. જસ્ટ યાદ રાખો, કોઈ એવો ડિઝીઝ છે, કોઈ એવી કન્ડિશન છે જેના કારણે પ્લુરલ કેવિટીના અંદર ફ્લુઇડ વધી જાય, જેને આપણે કહીશું પ્લુરલ ઇફ્યુઝન, રાઈટ. હવે જ્યારે પ્લુરલ ઇફ્યુઝન, જેમ કે તમે દેખો યાર, લેફ્ટ લંગ એકદમ પ્રોપર है, લેફ્ટ લંગની પ્લુરલ કેવિટી એકદમ પ્રોપર. જ્યારે રાઈટ લંગમાં દેખો, રાઈટ લંગમાં આ પ્લુરલ કેવિટીના અંદર ફ્લુઇડ ફિલઅપ થઈ ગયું. આ ફ્લુઇડના કારણે આ પ્રોપર લંગ્સનો એરિયા, આ પ્રોપર લંગ્સનો એરિયા, રાઈટ. તો આ ફ્લુઇડના કારણે ફ્લુઇડ શું કરશે? ફ્લુઇડ એ લંગ ટિશ્યુના પ્રેસ કરશે. હા, જે ફ્લુઇડ છે એ લંગ ટિશ્યુના પ્રેસ કરશે, તો લંગ્સ પોતાની સાઈઝમાં શ્રિંક થશે, લંગ્સનું શ્રિંકેજ થશે, રાઈટ. અને આ શ્રિંકેજ તમને એક્સરેમાં ઇઝીલી જોવા મળી જશે. જેમ કે તમે દેખો, આ આપણે ફરી એક એક્સરે, રાઈટ. આ એક્સરેમાં ટ્રેકિયા, ક્લેવિકલ, રિપ્સ તમને બધું ખ્યાલ હે. પણ તમે આ વસ્તુમાં દેખો, આપણે જે નોર્મલ એક્સરે દેખે તો નોર્મલ એક્સરેમાં તમે દેખો તો લંગ ફિલ્ડ એકદમ પ્રોપર આ રીતની તમે જોવા મળે, પ્રોપર બ્લેક જોવા મળે. બ્લેક કેમ જોવા મળે, વ્હાઇટ કેમ જોવા મળે, આગળ તમને કહે જે ABCDEF એક્સરેનો એક અપ્રોચ છે, આનાથી તમે એક્સરે પ્રોપર દેખી શકો, ત્યારે હું તમને કહે, રાઈટ. પણ અહીંયા તમે દેખો, અહીંયા રાઈટ સાઈડ ઓફ લંગના ટીસ્યુ છે જ નહીં ભાઈ, ઓનલી આટલા છે, લંગ્સ ઓનલી આટલું છે. તો આ બધું શું છે? તો આખે આખું પ્લુરલ ફ્લુઇડ છે, અને આ કન્ડિશનને આપણે કહીશું પ્લુરલ ઇફ્યુઝન, રાઈટ. ઘણીવાર એવું થાય કે પેશન્ટને મિનિમલ ફ્લુઇડ અક્યુમ્યુલેટ થયું હોય, એકદમ માઇલ્ડ ટાઈપ ઓફ પ્લુરલ ઇફ્યુઝન હોય, તો એ માઇલ્ડ ટાઈપનું પ્લુરલ ઇફ્યુઝન અમુક વાર પીએ વ્યૂ એક્સરેમાં નથી આવતું. તો એ કન્ડિશનમાં આપણા કેવા પેશન્ટ હોય કે જ્યાં મિનિમલ ફ્લુઇડ એક્યુમ્યુલેટ થાય, એટલું બધું ફ્લુઇડ એક્યુમ્યુલેટ નહીં થતું કે આપણે પીએવી કે પીએવીમાં આપણે ઇઝીલી દેખી કહીએ. હા, ઘણું ઓછું માઇલ્ડ ફ્લુઇડ એક્યુમ્યુલેટ થાય, તો એ કન્ડિશનના અંદર આપણે લેટરલ ડીક્યુબાઇટસ વ્યૂનો યુઝ કરીએ. આમાં શું કરીએ? આ રીતના પેશન્ટનું સુવડાવી દેવાનું હોય, રાઈટ. પેશન્ટને તમને લાગે કે ભાઈ આ લંગ્સના અંદર એવો પ્રોબ્લેમ હોઈ શકે કે ભાઈ રાઈટ લંગ or લેફ્ટ લંગના અંદર એ રીતના પેઇન થાય, તમને એવું લાગે કે પેશન્ટને રાઈટ સાઈડનો એક્સરે કરાવો અથવા તો લેફ્ટ સાઈડનો એ રીતનો કરાવો. હા, મતલબ રાઈટ લેટરલ ડીક્યુબાઇટસ અથવા તો લેફ્ટ લેટરલ ડીક્યુબાઇટસમાં સુવડાવાય. એ કઈ રીતના નક્કી થશે? તો એ પેશન્ટના સિમ્ટમ ઉપર નક્કી થશે, એમને એમ નક્કી નહીં થાય, રાઈટ. એ પેશન્ટના સિમ્ટમ પર નક્કી થશે. તો તમે રાઈટ ઓર લેફ્ટ
બંને બાજુ તમને સુવડાવી શકો. આ એક્સરે નું મશીન છે, અહીંથી એક્સરે ના રે આવશે અને આ પ્લેટ ડિટેક્ટર મૂકેલું હોય, ડિટેક્ટર એના એબ્ઝોર્બ કરી લેશે, ડિટેક્ટ કરી લેશે અને પછી એક એક્સરે આપશે. હવે આ એક્સરે તમે દેખો, આ લેટરલ ડી ક્યુબાઇટસ વાળો એક્સરે દેખો તો તમે અહીંયા દેખશો. હવે તમે જ્યારે બી પેશન્ટ લેફ્ટ આ રીતના સૂઈ ગયું છે, રાઈટ, પેશન્ટ જ્યારે બી લેટરલી સૂઈ ગયું છે, હવે પાણી છે મતલબ ફ્લુઇડ છે તો પોતાની એક ડેન્સિટી છે, ડેન્સિટીના કારણે હંમેશા નીચે તરફ ગતિ કરશે. તો તમે દેખ લો, આટલી છે ને આટલી આખી આખી પ્લુરલ કેવિટી છે. ઓકે, આ પ્લુરલ કેવિટી છે અને આ પ્લુરલ કેવિટીના અંદર ફ્લુઇડ એક્યુમિલેટ થઈ ગયું છે અને આ ફ્લુઇડ શું કરશે તો લંગ ટિશ્યુના પ્રેસ કરશે. એના કારણે તમે દેખો લંગ્સનો એરિયા શ્રિંક થઈ ગયો, એના કારણે લંગ્સનો એરિયા શ્રિંક થઈ ગયો. બરાબર. તો જ્યારે બી અમુક પેશન્ટમાં લોકો આ રીતના કરે છે કે લેટરલ ડીક્યુબાઇટસ વ્યૂનો યુઝ કરીએ કે જ્યારે માઇલ્ડ પ્લુરલ ઇફ્યુઝન હોય અને જ્યારે પીએવી થી બરાબર ના દેખાય ત્યારે લોકો લેટરલ ડીક્યુબાઇટસ વ્યૂનો યુઝ કરીએ, રાઈટ. પછી વસ્તુ હવે તમે તો ઓપીડીમાં બેસવાના છો, રાઈટ. એક્સરે ના રૂમમાં તો જે ટેકનિશિયન હશે એ જ બધું સંભાળવાનું હોય. તો ટેકનિશિયનને 3 વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. RIP, આ વસ્તુનું જો ધ્યાન નહીં રાખ્યું તો એક્સરે ના અંદર ફોલ્સલી રિઝલ્ટ આવશે, ખોટા રિઝલ્ટ આવશે, ફોલ્સ રિઝલ્ટ આવશે. ઓકે, સો વોટ ઇઝ આર? આર મતલબ રોટેશન, રાઈટ. આઈ મતલબ ઇન્સ્પિરેશન. જ્યારે બી પેશન્ટ એક્સરે કરાવે છે ત્યારે ફૂલ ઇન્સ્પિરેશનની કન્ડિશનમાં હોવું જોઈએ, એક્સપિરેશનની કન્ડિશનમાં ના હોવું જોઈએ. જો હોય તો તમને કેવો એક્સરે મળે, શું ફોલ્સ રિઝલ્ટ મળે, રાઈટ. અને થર્ડ છે પેનિટ્રેશન, રાઈટ. એક્સરે ના જે બી રે આવે છે તો એમાં એ ઘણા ઓછા આવે છે, અમુક વાર ઘણા બધા વધારે આવે છે. તો એનાથી શું પ્રોબ્લેમ થઈ શકે છે? પહેલા આપણે દેખીએ રોટેશન. રોટેશનમાં કેવું કે જ્યારે પેશન્ટ એક્સરે ના સામે જસ્ટ સિમ્પલ કે આ પેશન્ટ છે જે એક્સરે ના સામે ઊભો છે, રાઈટ. હવે આ પેશન્ટ જો હવે આ પેશન્ટ દેખો એકદમ પ્રોપર સેન્ટ્રલી ઊભો, બરાબર. પણ આ પેશન્ટ જો રાઈટ ઓર લેફ્ટની સાઈડ ટિલ્ટ થઈ ગયું, કે રાઈટ બાજુ રોટેટ થઈ ગયું, કે લેફ્ટ બાજુ પેશન્ટ રોટેટ થઈ ગયું, ટેકનિશિયનને ખબર નથી, તો એમાં એક્સરે ના અંદર કંઈક ને કંઈક ઇનરેગ્યુલારિટી આવે. કઈ રીતના આપણે દેખીએ. ઓકે, તો સમજી લો કે ભાઈ ટેકનિશિયન ના કન જતું રહ્યું, એક્સરે રૂમમાં જતું રહ્યું, એક્સરે કરાવ્યો અને તમાર કન આ એક્સરે તમાર કન આવ્યો પહેલા, રાઈટ. હવે આ એક્સરેમાં તમારે શું દેખવાનું? પહેલા તો દેખવાનું કે ખોટી રીતે તો એક્સરે નહીં પડે ને. જે એક્સરે છે એમાં પેશન્ટ રોટેટ તો નતું થઈ ગયું ને, કારણ કે એનાથી ઘણા બધા ફોલ્સ ઇમ્પ્રેશન આવે છે. હાર્ટ કાર્ડિયોમેગાલી તમને જોવા મળે, ફોલ્સલી લંગ ફિલ્ડ જોવા મળે, રાઈટ. દેખીએ આપણે રોટેશન આપણે કઈ રીતે ચેક કરવાનું. તો તમને મેં કીધું તો આ શું છે, આ સ્પાઇનસ પ્રોસેસ છે. સાથે સાથે આપણે દેખવાનું ક્લેવિકલનો આપણે મીડિયલ એન્ડ દેખવાનું. તો આ ક્લેવિકલ છે, આ ક્લેવિકલનો મીડિયલ એન્ડ. ઓકે, આ ક્લેવિકલ છે, આ ક્લેવિકલનો મીડિયલ એન્ડ, રાઈટ. તો ક્લેવિકલનો મીડિયલ એન્ડ અહીં લો અને ક્લેવિકલનો આ મીડિયલ એન્ડ, રાઈટ. આ બંનેનું ડિસ્ટન્સ સેમ હોવું જોઈએ. જો બંનેનું ડિસ્ટન્સ સેમ છે એનો મતલબ એક્સરેમાં પેશન્ટ રોટેટ નતું થયું, એકદમ પ્રોપર સેન્ટ્રલી ઊભું થયું. સિમ્પલ ફરીથી કહું તમને, જે બી સ્પાઇનસ પ્રોસેસ છે એને ખાસ ધ્યાનમાં રાખવાની, સ્પાઇનસ પ્રોસેસ. અને આ સ્પાઇનસ પ્રોસેસની હારે શું ધ્યાન રાખવાનું? ક્લેવિકલની મીડિયલ બોર્ડર અને આ છે ક્લેવિકલની મીડિયલ બોર્ડર. તો આ મીડિયલ, ઓકે, આ સ્પાઇનસ પ્રોસેસ, આ પાર્ટ ને આ પાર્ટ, તો આ બંનેનું જે ડિસ્ટન્સ છે સેમ હોવું જોઈએ. જો સેમ છે એનો મતલબ એક્સરે સેન્ટ્રલી પ્લેસ્ડ છે, જે પેશન્ટ હતું એને રોટેટ નથી કર્યું, રાઈટ. હવે તમને રોટેશન વાળા એક્સરે બતાવું કે જ્યારે પેશન્ટ એક્સરે કરાવવા ગયું ત્યારે પેશન્ટ કોઈ રીતે રોટેટ થઈ ગયું, રાઈટ. તો આપણે દેખીએ કઈ રીતના એક્સરે છે. પહેલા આપણે આ એક્સરે તમે દેખો, ઇઝીલી સમજી જશો. તો આ સ્પાઇનસ પ્રોસેસ છે. ઓકે, આ ક્લેવિકલની રાઈટ ક્લેવિકલની મીડિયલ બોર્ડર છે, આ લેફ્ટ ક્લેવિકલની મીડિયલ બોર્ડર છે, રાઈટ. હવે તમે બંને વચ્ચેનું ડિસ્ટન્સ દેખ લો. આ ડિસ્ટન્સ દેખો અને આ ડિસ્ટન્સ દેખો, થોડો વધારો તમને જોવા મળે. એનો મતલબ પેશન્ટ થોડું ટિલ્ટ થયું. હવે તમે એ બી દેખી શકો કે પેશન્ટ કઈ દિશામાં કઈ દિશામાં રાઈટ બાજુ કે લેફ્ટ બાજુ રોટેટ થયું એ બી તમે એક્સરે દ્વારા દેખી શકો. તો સિમ્પલ છે કે આ એક્સરે નો કયો પાર્ટ છે, તો આ એક્સરે નો લેફ્ટ છે અને આ રાઈટ છે. તો જે પાર્ટ, જે ક્લેવિકલનો જે મીડિયલ એન્ડ દૂર હોય, જેમ કે આ લેફ્ટ સાઈડના ક્લેવિકલ છે, એનો જે મીડિયલ પાર્ટ છે એ સ્પાઇનસ પ્રોસેસથી વધારે દૂર છે, એનો મતલબ પેશન્ટ એ લેફ્ટ સાઈડ રોટેટ થયું હતું ડ્યુરિંગ એક્સરે. સિમ્પલ. ઓકે, તો સ્પાઇનસ પ્રોસેસથી ક્લેવિકલનો મીડિયલ પાર્ટ દૂર હોય, જેમ કે કોઈ પેશન્ટમાં રાઈટ સાઈડનો આ જે ક્લેવિકલ પાર્ટ છે એ દૂર થઈ જાય, એનો મતલબ પેશન્ટ રાઈટ સાઈડ ટિલ્ટ થયું હતું. ફરી એકવાર કઈ રીતના સ્પાઇનસ પ્રોસેસ, ઓકે, રાઈટ સાઈડના લંગનું ક્લેવિકલ અને લેફ્ટ સાઈડનું ક્લેવિકલ, ઠીક છે. તો લેફ્ટ સાઈડનું જે ક્લેવિકલનું જે મીડિયલ બોર્ડર છે એ સ્પાઇનસ પ્રોસેસથી વધારે દૂર છે, રાઈટ. માટે
પેશન્ટ એ લેફ્ટ સાઈડ રોટેટ થયું હતું એ રીતના આપણે કહી શકીએ. થર્ડ આપણે એક્સરે આ રીતનો દેખીએ. દેખો આમાં આ ક્લેવિકલ છે. ઓકે, આ લેફ્ટ રાઈટ ક્લેવિકલ. નાઉ આ લેફ્ટ ક્લેવિકલ સ્પાઇનસ પ્રોસેસ, આ એની સ્પાઇનસ પ્રોસેસ છે, રાઈટ. હવે દેખો જે લેફ્ટ ક્લેવિકલ છે, રાઈટ, લેફ્ટ ક્લેવિકલ એકદમ પ્રોપર, પણ જ્યારે રાઈટ ક્લેવિકલ દેખો પોતાના સ્થાનથી ઘણું ડિસ્પ્લેસ થઈ ગયું, મતલબ ડ્યુરિંગ એક્સરે પેશન્ટ એ રાઈટ સાઈડ રોટેટ થયું હતું. સિમ્પલ, જે બાજુનું ક્લેવિકલ દૂર હોય એ બાજુ પેશન્ટ રોટેટ થયું. સિમ્પલ. તો આ વસ્તુ કેવું, આ વસ્તુ ફોલ્સ ટેકનિકલ એરરના કારણે થયું, રાઈટ. તો એક ટેકનિકલ એરર રોટેશન, ખાસ યાદ રાખજો કે એક્સરે રૂમમાં જે ટેકનિશિયન એને બરાબર સૂચન ના આપે અને રોટેશન થઈ જાય રાઈટ ઓર લેફ્ટ, તો એના કારણે એક્સરેમાં આ રીતના ચેન્જીસ આવે, જે આપણે દેખવા જરૂરી છે. તમારો પ્રશ્ન છે કે આટલું બધું ઓનલી 2 થી 3 મિનિટમાં જરા આપણે એક્સરે દેખતા તો ડોક્ટર કઈ રીતના આટલું ફટફટ દેખતા હોય, મતલબ કારણ કે એ વસ્તુનો એમનો અનુભવ હોય. હા, આ વસ્તુ એક્સપિરિયન્સ મેટર કરે, કારણ કે આ વસ્તુનો મને એ રીતના અનુભવ છે કે હું ઓનલી એક્સરે દેખીને કહી શકું કે રોટેશન કેવું, ઇન્સ્પિરેશન ફૂલ ઇન્સ્પિરેશન છે કે ઓનલી તમે એક્સરે દેખીને કહી શકો કે આ ફૂલ ઇન્સ્પિરેશન, આ ફૂલ એક્સપિરેશન. ઇન્સ્પિરેશનમાં તમને રીબ ગણવાની જરૂર નથી, રોટેશનમાં આ રીતના તમારે કરવાની જરૂર નથી, જસ્ટ દેખીને તમને ખબર પડી જાય. એ અનુભવ તમારે વારંવાર આ રીતના એક્સરે દેખવા પડશે, રાઈટ. તો ફર્સ્ટ હતું રોટેશન. સેકન્ડ છે ઇન્સ્પિરેશન. જ્યારે બી પેશન્ટ એક્સરે રૂમમાં જાય, જ્યારે બી એક્સરે માટે રેડી રહે, તો ખાસ પેશન્ટનો ફૂલ ઊંડો શ્વાસ લેવાનો કહેવાનો, ઊંડો શ્વાસ લેવાનો અને રોકી રાખવાનો, રાઈટ. તો ફૂલ ઇન્સ્પિરેશન વાળી કન્ડિશન હોવી જોઈએ. તમે દેખો કે જ્યારે પેશન્ટ ફૂલ ઇન્સ્પિરેશન રહે અને જ્યારે પેશન્ટ એક્સપિરેશનમાં રહે, ત્યારે બંનેના અંદર એક્સરેનો શું ડિફરન્સ તમને જોવા મળે. જ્યારે પેશન્ટ ફૂલ ઇન્સ્પિરેશન વાળી કન્ડિશનમાં છે ત્યારે તમે એની લંગ ફિલ્ડ દેખો, રાઈટ, અને જ્યારે પેશન્ટ એક્સપિરેશનની કન્ડિશનમાં ત્યારે એની લંગ ફિલ્ડ દેખો. હવે લંગ ફિલ્ડ આપણે કઈ રીતના ગણવાની, કઈ રીતના આપણે સમજવાની કે ભાઈ લંગ ફિલ્ડ નોર્મલ છે કે નથી નોર્મલ, કઈ રીતે ગણવાની? તો એના માટે આપણે રિપ્સ ગણવાની હોય, રાઈટ. તો રિપ્સમાં દેખો એન્ટેરિયર અને પોસ્ટેરિયર રિપ્સ આપણે ગણવાની હોય. તો જે એન્ટેરિયર રિપ્સ, તમે સિમ્પલ, તમને કઈ યાદ નહીં રાખવાનું, સિમ્પલ જસ્ટ ખાલી એટલું યાદ રાખો કે તમને સામે જે દેખાય છે આ બધી પોસ્ટેરિયર રિપ છે. તમને સામે જે દેખાય છે એ પોસ્ટેરિયર, સિમ્પલ એટલું યાદ રાખ લો. તમને જે સામે દેખાય છે જે આમથી આમ જાય છે એ પોસ્ટેરિયર રિબ. તો એન્ટેરિયર રિબ કઈ, એન્ટેરિયર રિબ કઈ, તો એન્ટેરિયર રિબ ઓલમોસ્ટ કવ થશે, જેમ કે આ કવ થઈ, આ એન્ટેરિયર, આ સેકન્ડ, આ થર્ડ, આ ફોર્થ, આ ફિફ્થ, રાઈટ, આ સિક્સ્થ, આ રીતના એન્ટેરિયર રિબ આ રીતના હશે. ફરીથી ઓકે. હવે આપણે પોસ્ટેરિયર રિબના આપણે કાઉન્ટ કરીએ, રાઈટ. તો પોસ્ટેરિયર રિબમાં દેખ લો, આ ફર્સ્ટ રિબ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, 6, 7, 8 and 9. તો ટોટલ 9, રાઈટ. 9 થી 10 રીપ થવી જોઈએ. આ પોસ્ટેરિયર 9 થી 10 રીપ થી, એનો મતલબ એક્સરે પ્રોપર આવી ગયો, પ્રોપર લંગ ફિલ્ડ ઇન્વોલ્વ થઈ ગયા, રાઈટ. ચલો આપણે એન્ટેરિયર રીપ ગણી. તો એન્ટેરિયર રીપમાં દેખો 1, 2, 3, 4, 5 and 6. તો ટોટલ 5 થી 6 રીપ એન્ટેરિયરલી આવી જોઈએ. એનો મતલબ એક્સરેની લંગ ફિલ્ડ પ્રોપર આવી ગઈ એમ, બીકોઝ ઓફ ઇન્સ્પિરેશન, રાઈટ. હવે જ્યારે આપણે એક્સપિરેશનની વાત કરીએ તો એક્સપિરેશનમાં ઓકે, ઇન્સ્પિરેશનનો બીજો એક તમે ફંડા સાંભળી લો કે જ્યારે આપણે, તમને ખબર છે કે જ્યારે કોઈ પણ મનુષ્ય ઇન્સ્પિરેશન કરે ત્યારે શું થાય, તો જે ડોમ ઓફ ડાયાફ્રામ છે નીચે પુલ ડાઉન થાય. હવે ડોમ ઓફ ડાયાફ્રામ જ્યારે નીચે થશે ત્યારે હાર્ટ જે સ્ટ્રક્ચર છે એ બી થોડું એવું નીચે આવશે, રાઈટ. આ વસ્તુ હમણાં યાદ રાખો, એક્સપિરેશનમાં કામ આવશે. નાવ દેખીએ, જ્યારે આપણે એક્સપિરેશનની કન્ડિશનની વાત કરીએ, રાઈટ, તો એક્સપિરેશનમાં શું થશે, આપણે એક્સપિરેશન વાળા રીબની આપણે ગણતરી કરીએ, રાઈટ. સેમ પેશન્ટના બંને એક્સરે છે, બંને એક્સરે સેમ પેશન્ટના છે, અને એના અંદર આપણે ઇન્સ્પિરેશન અને એક્સપિરેશનનો એક્સરે દેખીએ, બરાબર. પહેલા આપણે પોસ્ટેરિયર રીબ કાઉન્ટ કરીએ. તો 1, 2, 3, 4, 5, 6 and 7. ટોટલ 7 એન્ટેરિયર રીબની. એન્ટેરિયર રીબ તમને કઈ રીતે મળશે, દેખો 1, 2, 3, 4, 5th, 5 તમને મળી એન્ટેરિયર, રાઈટ. તો દેખો આપણે કેટલી થવી જોઈએ, ટોટલ પોસ્ટેરિયર ટોટલ 9 થવી જોઈએ. પોસ્ટેરિયર પ્રોપર ઇન્વોલ્વ નથી થઈ, પ્રોપર લંગ ફિલ્ડ તમારે એક્સરેમાં નથી આવી, તો એક્સપિરેશનની કન્ડિશનમાં આ રીતના થશે કે તમે જ્યારે એક્સપિરેશનની કન્ડિશનના અંદર એક્સરે નીકાળશો તો એક્સપિરેશનની કન્ડિશનના અંદર આખી લંગ ફિલ્ડ ઇન્વોલ્વ નહીં થાય, આખી લંગ ફિલ્ડ નહીં આવે, તો અમુક જે વસ્તુ છે રહી જશે જે તમારે દેખવાની છે.
સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ શું થશે ઇન કન્ડિશન ઓફ એક્સપિરેશન, કે જ્યારે આપણે એક્સપિરેશનના અંદર એક્સરે લઈએ, હવે જેમ જેમ કે ઇન્સ્પિરેશનમાં શું થશે તો કે ભાઈ ડાયાફ્રામ ડાઉન જશે, એક્સપિરેશનમાં શું થશે તો ડાયાફ્રામ અપ જશે. હવે જ્યારે ડાયાફ્રામ અપ જશે ને તો એ હાર્ટના ઉપર પ્રેશર આપશે, અને હાર્ટ નોર્મલ આ રીતના જ્યારે એના પર ઉપર પ્રેશર આવે ને ત્યારે એ લેટરલી એ સ્ટ્રેચ થાય. એના કારણે તમને સમહાવ માઇલ્ડ કાર્ડિયોમેગાલી તમને જોવા મળી શકે. હવે તમે આ એક્સરે દેખો ને, આ એક્સરે તમે ઇન્સ્પિરેશન એક્સરે નું હૃદય એક્સપિરેશન વાળા એક્સરે નું હૃદયનું મેઝરમેન્ટ દેખો તમને ખાલી જોવા મળે હે ને. તો આ બધી ઘણી નાની નાની વસ્તુ છે, રાઈટ, પણ ઘણી ઇમ્પોર્ટન્ટ છે કે પેશન્ટનો ફૂલ ઇન્સ્પિરેશન ની કન્ડિશન ના અંદર એક્સરે નીકાળવાનો. બાકી પેશન્ટને કાર્ડિયો જોવા મળી જશે, રાઈટ, જે એકચ્યુઅલી પેશન્ટને નથી. બરાબર. સેકન્ડ વસ્તુ કે જે પ્રોબ્લેમ થાય કે જ્યારે પેશન્ટ એક્સપિરેશન કરે ત્યારે ઓબ્વિયસલી ડાયાફ્રામ અપ જાય. ડાયાફ્રામ અપ જવા લંગ બ્રોન્કિરેશન પીએવી હોય એકદમ પ્રોપર નાની નાની બ્રોન્કેલ વેસલ જોવા મળશે, રાઈટ. આ બ્રોન્કેલ વેસલ ઘણી ઇમ્પોર્ટન્ટ ઇન ધી ડાયગ્નોસિસ ઓફ ન્યુમોથોરેક્સ. આગળ તમને ન્યુમોથોરેક્સ તમને ડિટેલમાં રેસ્પિમાં કરવામાં આવશે, પણ એનો એક્સરે હું તમને હમણાં કહી દે તો આ જે બ્રોન્કોવાસ્ક્યુલર માર્જિન તમને એકદમ નાની નાની રેખાઓ જોવા મળશે, રાઈટ, એકદમ સ્મોલ લાઇનિંગ જોવા મળશે. આ બધી બ્રોન્કોવાસ્ક્યુલર માર્જિન મતલબ બ્રોન્કિયલ વેઇન, બ્રોન્કિયલ આર્ટરી, એ રીતનું બધું. જ્યાં જ્યાં બ્રોન્કોવાસ્ક્યુલર માર્જિન છે, હા, જ્યાં જ્યાં બ્રોન્કોવાસ્ક્યુલર માર્જિન છે ત્યાં ત્યાં લંગ્સ છે, એટલું મગજમાં રાખો હમણાં. આ ખાલી હમણાં મગજમાં રાખો, જ્યારે હું તમને ન્યુમોથોરેક્સ નો એક્સરે બતાવીને ત્યારે તમને એકચ્યુઅલી ખબર પડશે કે હું શું કહેવા માંગુ. જસ્ટ ખાલી હમણાં યાદ રાખો કે જ્યાં જ્યાં બ્રોન્કોવાસ્ક્યુલર માર્જિન છે, આ બધી બ્રોન્કોવાસ્ક્યુલર માર્જિન, જ્યાં જ્યાં બ્રોન્કોવાસ્ક્યુલર માર્જિન છે ત્યાં ત્યાં લંગ્સ છે, આટલું મગજમાં રાખો, રાઈટ. નાવ આપણે દેખીએ, તમે જો પીએ વ્યૂ ઇન્સ્પિરેશન વાળો એક્સરે દેખતા હશો તો આ જે લંગ ફિલ્ડ છે તમે દેખો એકદમ પ્રોપર તમને બ્રોન્કોવાસ્ક્યુલર માર્જિન જોવા મળે. જ્યારે આપણે એક્સપિરેશન વખતે આવીએ તો એક્સપિરેશનમાંથી થશે શું તો ડાયાફ્રામ અપ જશે. ડાયાફ્રામ અપ થવાના કારણે જે લંગ્સનો જે નીચેનો પાર્ટ છે એ પણ થોડો ઉપર જશે, ઉપરની તરફ પ્રેસ થશે. એના કારણે જે નીચેના ભાગના અંદર રહેલી જે બ્રોન્કિયલ વેઇન આર્ટરી એ બધી છે એનું ક્રાઉડિંગ થશે, જેને આપણે ક્રાઉડિંગ ઓફ વેસલ કહીએ. હા, વેસલ ત્યાં જથ્થો થઈ જશે અને એના કારણે તમને ફોલ્સ ઇમ્પ્રેશન મળશે ઇન્ફેક્શનની. હવે આ તમને હું હમણાં નહીં કહું કેમ ઇન્ફેક્શન તમે જ્યારે ન્યુમોનિયા ભણાય, ન્યુમોનિયાનું જ્યારે તમને હું એક્સરે કે ન્યુમોનિયાનું એક્સરે કઈ રીતના આવે ત્યારે હું તમને આ વસ્તુ સમજાય, રાઈટ. ન્યુમોનિયામાં તમને આ રીતના જોવા મળશે, તમને આ રીતના કોન્સોલિડેશન જોવા મળશે. થોડું સારું એવું હશે, અહીંયા એટલું બધું નથી કારણ કે નિયર ટુ નોર્મલ, પણ આમાં કેવું ડોક્ટર આના અંદર ફોલ્સલી એનું રિઝલ્ટ આપી શકે કે ભાઈ આ પેશન્ટને તો ઇન્ફેક્શન. બાકી નોર્મલ તમે દેખો, નોર્મલ ચેસ્ટ એક્સરે દેખી લો તમે, નોર્મલ ચેસ્ટ એક્સરે આગળ બી હતો, નોર્મલ ચેસ્ટ એક્સરે દેખી લો, એનું નીચેની લાઇનિંગ દેખી લો નોર્મલ ચેસ્ટ એક્સરે ની, રાઈટ. આ નોર્મલ ચેસ્ટ એક્સરે દેખી લો, સ્પેશિયલી નીચેનો પાર્ટ એકદમ પ્રોપર તમને બ્રોન્કોવાસ્ક્યુલર માર્જિન એકદમ લાઇનિંગ ટાઈપ જોવા મળે, રાઈટ. કોઈ રીતના તમને અહીંયા ક્રાઉડિંગ નહીં જોવા મળતું, જ્યારે અહીંયા તમને એકદમ પ્રોપર તમને ક્રાઉડિંગ જોવા મળે, રાઈટ. અહીંયા તમને એકદમ પ્રોપર ક્રાઉડિંગ જોવા મળે, રાઈટ. જેવું સૂચવી શકે જે તે ડોક્ટરને કે ભાઈ પેશન્ટનો ઇન્ફેક્શન હોઈ શકે, રાઈટ. ન્યુમોનિયામાં તમને આ રીતના જ એક્સરે તમને બતાવવાનો છો, રાઈટ, કે પેશન્ટ ઇન્ફેક્શન હોઈ શકે, પણ પેશન્ટને એકચ્યુઅલી ઇન્ફેક્શન નથી. પ્રોબ્લેમ શું થયો કે પેશન્ટને એક્સપિરેશનની કન્ડિશનના અંદર એક્સરે નીકાળી દીધો હતો, અને એક્સપિરેશનની કન્ડિશનના કારણે ડાયાફ્રામ અપ ગયું, અને ડાયાફ્રામે શું કર્યું લંગ્સના ટિશ્યુને પ્રેસ કરે, એના કારણે બ્રોન્કેલ જે વેસલ છે એનું ક્રાઉડિંગ થઈ ગયું, અને એના કારણે તમને આવી ઇમ્પ્રેશન મળી કે જે ફોલ્સલી એવું કહી શકે કે ભાઈ આ ઇન્ફેક્શન છે, એકચ્યુઅલી ઇન્ફેક્શન નથી, આ એક્સપિરેશન વાળો એક્સરે છે, રાઈટ. તો આ બી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે, બરાબર. થર્ડ છે પેનિટ્રેશન, રાઈટ. ફર્સ્ટ આપણે દેખ્યું રોટેશન તમને ખ્યાલ આવી ગયો. દેન ઇન્સ્પિરેશન વાળી ફૂલ ઇન્સ્પિરેશન હશે ત્યારે જ એડેક્વેટ લંગ ફિલ્ડ તમને જોવા મળશે. થર્ડ છે પેનિટ્રેશન. જ્યારે બી એક્સરેના રેઝ આવે છે, રાઈટ. સો જ્યારે બી એક્સરેના રેઝ આવે છે, ઓકે, એક્સરેના રેઝ આવે છે, અમુક વાર કોઈ ટેકનિકલ એરરના કારણે એક્સરેના રે ઘણા બધા આવી ગયા, હા ને, અથવા તો અમુક વાર એક્સરેના રે ઘણા ઓછા આવ્યા. એટલા ઓછા આવ્યા કે જે ડિટેક્ટર છે ને ડિટેક્ટર એને ડિટેક્ટ પણ ના કર્યું, એટલા ઓછા એક્સરેના વે આવ્યા, રાઈટ. તો એને આપણે કહીશું પેનિટ્રેશન, કે ભાઈ એક્સરેના જે રે છે કઈ રીતે પેનિટ્રેટ કરે છે.
ઘણા બધા એક્સરેના રે આવી ગયા તો ધેટ ઇઝ ઓવર પેનિટ્રેશન, વધારે પડતું પેનિટ્રેશન થઈ ગયું, એના કારણે તમને એક્સરે કેવો મળશે. અથવા તો એક્સરેના રે ઘણા ઓછા આવે છે, ઘણા ઓછા આવે છે કે આ ડિટેક્ટર પણ એને ડિટેક્ટ નથી કરી શકતું, તો પછી એનો એક્સરે કેવો હશે એ જાણીએ આપણે. અને આ કન્ડિશનના અંદર તમને હું ન્યુમોથોરેક્સનું એક આઈડિયા આપે કે કારણ કે પેનિટ્રેશન વાળી કન્ડિશનને તમે ન્યુમોથોરેક્સ સારે ફોલ્સલી તમે એને લઈ શકો કે આ તો ન્યુમોથોરેક્સ, એ રીતના જ્યારે હું તમને ન્યુમોથોરેક્સ ભણાય ત્યારે તમને એકચ્યુઅલી ખબર પડી જશે, રાઈટ. ઓકે, તો આપણે દેખીએ પેનિટ્રેશન, રાઈટ. પેનિટ્રેશનમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું યાદ રાખવાનું? પેનિટ્રેશનમાં યાદ રાખવાનું તમારે, ઓકે, તમે દેખો કે આ અંડર એક્સપોઝ એક્સરે, ઓકે, અથવા તો અહીંયા જે અંડર એક્સપોઝ એક્સરે છે તો અહીંયા જે લંગ્સ છે, લંગ્સ જે બી એક્સરે છે તો એક્સરે ના જે રેસ છે ઘણા ઓછા છે, જેને આપણે કહીશું અંડર એક્સપોઝ. આ અંડર એક્સપોઝ એક્સરે છે. જ્યારે ઓવર એક્સપોઝ એટલે એક્સરે ના ઘણા બધા રે ડિટેક્ટર દ્વારા ડિટેક્ટ થાય, ધેટ ઇઝ ઓવર એક્સપોઝ એક્સરે, રાઈટ. અંડર એક્સપોઝ એક્સરે તમે કઈ રીતના ડિટેક્ટ કરશો, દેખશો, તો યાદ રાખો ખાસ પેનિટ્રેશનના અંદર વસ્તુ ધ્યાન રાખવાની, પેનિટ્રેશનના અંદર ખાસ વસ્તુ ધ્યાન રાખવાની, થોરેસિક વર્ટિબ્રા. થોરેસિક વર્ટિબ્રા ખાસ આના દ્વારા તમે આનું પેનિટ્રેશન કહી શકો ભાઈ આ ટેકનિકલ એરર કયા એક્સરે ના ઘણા બધા, બરાબર. અને એકદમ તમને એ રીતના એક્સરે મળે કે તમને લોઅર જે થોરેસિક વર્ટિબ્રા જોવા બી ના મળે, ક્લિયરલી વિઝિબલ બી ના થાય, સાવ વિઝિબલ નહીં એકચ્યુઅલી, દેટ ઇઝ અંડર એક્સપોઝ એક્સરે કે એક્સરે ના ઘણા ઓછા આવ્યા છે, બરાબર. આમાં તમારે એક કન્ડિશન ડિફરન્શિએટ કરવી પડશે ન્યુમોથોરેક્સ સારે, રાઈટ. મેં તમને જે એક વસ્તુ કીધી હતી વચમાં કે જે તમારે યાદ રાખવાનું થંબ રૂલ, જ્યાં જ્યાં બ્રોન્કોવાસ્ક્યુલર માર્જિન છે ત્યાં ત્યાં લંગ ટિશ્યુ છે. જેમ કે આપણે આ એક્સરેમાં દેખીએ તો પહેલા આપણે દેખીએ લેફ્ટ લંગ, બ્રોન્કોવાસ્ક્યુલર માર્જિન તમને અહીંયા જોવા મળે છે, રાઈટ. પણ તમે રાઈટ સાઈડનો લંગ્સ દેખો, રાઈટ. રાઈટ સાઈડના લંગ્સમાં તમને થોડી થોડી એ દેખો આટલા સુધી તમને બ્રોન્કોવાસ્ક્યુલર માર્જિન, તમને આ લંગ આટલા લંગ ફીલ્ડમાં તમને ક્યાંય બ્રોન્કોવાસ્ક્યુલર માર્જિન દેખાય તો મને કહો. આ લંગ ફીલ્ડમાં તમને બ્રોન્કોવાસ્ક્યુલર માર્જિન જોવા મળતી જ નથી. તો આ શું છે? તો પાછું એ જ આ પ્લુરલ કેવિટી છે કે જેના અંદર એર ટ્રેપ થઈ ગઈ, એર ભરાઈ ગઈ. કેમ એર છે? જેમ કે મેં પ્લુરલ જ્યારે પ્લુરલ ઇફ્યુઝનની વાત કરી ત્યારે સેમ કે પ્લુરલ જે કેવિટી હતી એના અંદર ફ્લુઇડ ભરાઈ ગયું, જ્યારે એને આપણે કહીશું પ્લુરલ ઇફ્યુઝન. જ્યારે આ જ પ્લુરલ કેવિટીના અંદર એર ટ્રેપ થઈ જાય તો એને આપણે કહીશું ન્યુમોથોરેક્સ. અને એરનો જે શેડો છે હંમેશા એક્સરેમાં બ્લેક આપશે. કેમ બ્લેક આવે તમને આગળ વાત કરશું, જ્યારે આપણે એક્સરેનું ફિઝિક્સ દેખશું ત્યારે એના અંદર આપણે ચર્ચા કરશું. તો એરના કારણે તમને અહીંયા બ્લેક જોવા મળે, રાઈટ. અને જ્યારે ફ્લુઇડ હશે, કોઈ ટિશ્યુ હશે, બોન હશે, તો એમાં તમને વ્હાઇટ શેડો આવશે. કેમ વ્હાઇટ શેડો આવે આગળ આપણે ચર્ચા કરશું, હમણાં જસ્ટ ખાલી સમજી લો. હવે તમે આ વસ્તુ ઓવર એક્સપોઝ એક્સરેમાં દેખો તો ઓવર એક્સપોઝ એક્સરેમાં બી તમને કઈ જે ઓવર એક્સપોઝ એક્સરેમાં બી તમને ક્યાંય બ્રોન્કોવાસ્ક્યુલર માર્જિન જોવા નથી મળતી, એ બી છે, રાઈટ. પણ તમે સિમ્પલ આમાં તમે બે રીતના ડાયગ્નોસિસ કરી શકો. એક તો જસ્ટ દેખીને ખાલી કે જે બી ન્યુમોથોરેક્સનો એક્સરે છે તો તમને ક્લેવિકલ એ બધામાં કોઈ વાંધો નહીં, ક્લેવિકલ એકદમ તમને ક્લિયરલી જોવા મળશે. ઉપરથી સેકન્ડ તમને થોરેસ ઇન્ટરવર્ટિબ્રલ ડિસ્ક પણ એકદમ પ્રોપર જોવા મળશે. પ્રોપર મતલબ જે બેરેલી જે નોર્મલ એક્સરેમાં જોવા મળે એ રીતે, ન એકદમ પ્રોપરલી ન સાવ નહીં જોવા મળે એવું બી નહીં થાય, એકદમ મિડમાં જોવા મળશે, રાઈટ. તો આ જ્યારે રાઈટ તો જ્યારે ઓવર એક્સપોઝ એક્સરેમાં કઈ રીતે થશે? ઓવર એક્સપોઝ એક્સરેના અંદર જે ઇન્ટરવર્ટિબ્રલ ડિસ્ક એકદમ ક્લિયરલી તમને જોવા મળશે, એકદમ ક્લિયરલી જોવા મળશે, રાઈટ. તો આ રીતે આપણે ડિફરન્શિએટ કરી શકો ન્યુમોથોરેક્સના એક્સરેથી ઓવર એક્સપોઝ જે એક્સરે છે એના માટે, રાઈટ. તો ટેકનિકલ એરરમાં આપણે ત્રણ વસ્તુ દેખ લીધી. ફર્સ્ટ પર ખાલી કરી લઈએ, દેન લાસ્ટ ABCD EF અપ્રોચ ઓફ એક્સરે અને એક્સરે નું ફિઝિક્સ, બરાબર. વધારે 10 મિનિટ લઈએ તમારી. ત્રણ વસ્તુઓ RIP રોટેશન. તો ભાઈ પેશન્ટ જ્યારે એક્સરેમાં હોય ત્યારે રોટેટ થઈ જાય, ત્યાં રાઈટ રોટેટ થાય કે લેફ્ટ સાઈડ રોટેટ થાય. તો એના માટે આપણે દેખ લીધું કે જે સાઈડનું ક્લેવિકલ દૂર હોય પેશન્ટ એ સાઈડ રોટેટ થયો, એ રીતના આપણે કહી શકીએ, સિમ્પલ. સેકન્ડ હતું ઇન્સ્પિરેશન. જ્યારે પણ પેશન્ટને એક્સરે માટે લઈએ ત્યારે જ્યારે બી એક્સરે લેતા હોય ત્યારે પેશન્ટને ઊંડા શ્વાસ સાથે લેવાનું કહેવાનું, ફૂલ ઇન્સ્પિરેશન વાળી કન્ડિશન હોવી જોઈએ, તો જ પ્રોપરલી લંગ ફિલ્ડ તમને જોવા મળશે, રાઈટ. એક્સપિરેશનમાં તમને આ પ્રોબ્લેમ થશે. શું પ્રોબ્લેમ થશે? એપેરેન્ટ કાર્ડિયોમેગાલી મતલબ ફોલ્સ કાર્ડિયોમેગાલી જોવા મળશે અને ક્રાઉડિંગ ઓફ વેસલ જોવા મળશે, જે મે બી એવું સજેસ્ટ કરી શકે ડોક્ટરને કે ભાઈ આ તો પેશન્ટને ઇન્ફેક્શન, કારણ કે ડોક્ટર તો ત્યાં એક્સરે રૂમમાં દેખવા ગયો નથી, સિમ્પલ વસ્તુ, બરાબર. તો ઇન્ફેક્શન એવું એને જજ કરી લે કે આ પેશન્ટને ઇન્ફેક્શન હોઈ શકે, રાઈટ. તો ખાસ યાદ રાખવું, જ્યારે આપણે કોઈ પેશન્ટને આપણે એક્સરે માટે મોકલીએ તો એક્સરે જસ્ટ સપોર્ટિવ, નોટ ઓનલી એક્સરે. જેટલા બી ડાયગ્નોસ્ટિક ટૂલ ઓનલી સપોર્ટ માટે, સપોર્ટિવ ટૂલ, કન્ફર્મેટરી ટૂલ નથી. કન્ફર્મેટરી ટૂલ પેશન્ટનું ક્લિનિકલ એવિડન્સ કે પેશન્ટ કયા ક્લિનિકલ પેનિટ્રેશનમાં ખબર પડી ગઈ. જ્યારે એક્સરે ના ઘણા બધા ઓછા આવશે તો અંડર એક્સપોઝ એક્સરે, જ્યારે ઘણા બધા આવી જશે
ઓવર એક્સપોઝ એક્સરે ઇઝીલી તમે ફાઇન્ડ આઉટ કરી શકો થ્રુ લોઅર થોરેસિક વર્ટિબ્રા. તમે ખાલી લોઅર થોરેસિક વર્ટિબ્રા દેખ લેવાની. જો બેરેલી જોવા મળે, મતલબ ઓછી ઓછી જોવા મળે તો નોર્મલ એક્સરે. એક સાવ જોવા મળતી જ નથી, સાવ જોવા મળતી જ નથી તો અંડર એક્સપોઝ એક્સરે એકદમ ક્લિયરલી વિઝિબલ થાય, ઉપરથી જેટ બ્લેક કલર તમને જોવા મળે લંગ ફિલ્ડનો, તો ઓવર એક્સપોઝ એક્સરે તમે કહી શકો. રાઈટ, આ બધી ટેકનિકલ ખામી કે હજી પણ પેશન્ટ આપણા કન આવી અને એક્સરે રૂમના અંદર ગયો છે. જ્યારે આપણા કન આવશે ત્યારે આપણે શું શું કરશું એનો આપણે આગળ ચર્ચા કરશું. નવ એક્સરે નું ફિઝિક્સ સાંભળી લો. એક્સરે ના ફિઝિક્સ સિમ્પલ, ઘણું સિમ્પલ. એક્સરેમાં કઈ રીતના હોય, ડેન્સિટી વાઇઝ હોય. તો બોડીના સ્ટ્રક્ચરની ડેન્સિટી કેવી હોય, લાઈક બોનની ડેન્સિટી તમે દેખો ઘણી હાઈ ડેન્સિટી. એમ હવે હાઈ ડેન્સિટીના કારણે થશે શું, તો જ્યારે બોનની ડેન્સિટી ઘણી હાઈ છે, રાઈટ, એક જ મિનિટ જસ્ટ ખાલી હું ક્લિયર કરી લઉં. બોનની ડેન્સિટી ઘણી હાઈ હતી તો શું થશે, જેટલા બી એક્સરે બોનને ટચ થશે તો એ બોનના આગળ પાસ નહીં થઈ કે, બોનના આગળ પાસ નહીં થઈ કે એના કારણે બોનનો તમને વ્હાઇટ અપિયરન્સ જોવા મળશે. રાઈટ, સિમ્પલ. તમે અહીંયા દેખ લો આગળ ફર્સ્ટ પિક્ચરમાં કે જ્યારે અહીંથી એક્સરે ના રે આવશે, બરાબર, તો એક્સરે ના રે જ્યારે પોસ્ટેરિયર ટુ એન્ટિરિયર તરફ જાય તો જે વસ્તુમાં અહીંયા બોન આવશે, જેમ કે અહીંયા સ્પાઇન આવી ગયું, અહીંયા સ્કેપ્યુલા આવી ગયું, તો સ્કેપ્યુલા સ્પાઇન બધા હાયર ડેન્સિટી વાળા સબસ્ટન્સ છે. તો આ હાયર ડેન્સિટી વાળા સબસ્ટન્સમાં તમને વ્હાઇટ અપિયરન્સ મળશે. રાઈટ, પણ જ્યારે આપણે વાત કરીએ એરની, તો પહેલા આપણે દેખ લઈએ કે હાયર ડેન્સિટી વાળા તમે બોન દેખ લો, બધા તમે એક્સરે દેખ લો. તો પહેલા તમે દેખ લો ક્લેવિકલ વ્હાઇટ, ઠીક है, જેટલી બી રિપ્સ બધી દેખ લો વ્હાઇટ. ઓકે, આ કેમ આ રીતના છે, બીકોઝ ઓફ લંગ ફિલ્ડના કારણે તમને આ રીતના જોવા મળે. તમને હું ઇન્સ્પિરેશન એક્સપિરેશન વાળો વિડીયો દેખો રહ્યો, આ ફોટો દેખો તમે, આમાં તમે આ દેખો રિપ્સ પણ આ રિપ્સ દેખો એકદમ પ્રોપરલી વ્હાઇટ. તો અહીંયા બ્લેક કેમ મળી, અહીંયા એ રીતના કેમ મળી ગ્રે કલરની, બીકોઝ ઓફ લંગ ફિલ્ડના કારણે તમને જે રિપ્સ છે એ તમને થોડી ગ્રે ટાઈપ જોવા મળે. એકચ્યુઅલી એ વ્હાઇટ હશે, રાઈટ, એકચ્યુઅલી વ્હાઇટ હોય. તમે આ રીતના દેખ લો, અહીંયા નીચે દેખ લો તો ખબર પડી જશે. તો જેટલા બી બોન ટિશ્યુ છે, બીકોઝ ઓફ હાયર ડેન્સિટી, જે બી એક્સરેના રે આવશે એને પાસ નહીં કરી કે એના કારણે એક્સરેમાં એનો વ્હાઇટ અપિયરન્સ તમને જોવા મળશે. રાઈટ, પણ જ્યારે આપણે વાત કરીએ એરની, તો એરની ડેન્સિટી ઘણી ઓછી છે, ના બરાબર છે, રાઈટ. તો એના કારણે એક્સરેના રે છે ઇઝીલી ડિટેક્ટરને મળી જશે. જે એક્સરેનું મશીન છે, રાઈટ, અને ડિટેક્ટર છે, હા ને, જો અહીંયા વચમાં એર આવશે તો એક્સરેના રેને ઇઝીલી પાસ કરી લેશે અને ડિટેક્ટ કરી લેશે. એના કારણે એરનો અહીંયા કલર બ્લેક આવશે. રાઈટ, તો એર અને બોન તો ખબર પડી ગઈ. હવે વચ્ચેવાળા સબસ્ટન્સ, આ વચ્ચેવાળા સબસ્ટન્સ એવા એક જ જેની ડેન્સિટી એટલી બધી હાઈ બી નથી અને સાવ લો બી નથી, વચ્ચેની છે, માટે તમને એક્સરે ના અંદર આ બધા સબસ્ટન્સ ગ્રે મળશે, સિમિલર ટુ વ્હાઇટ જેવા. લાઈક તમે દેખો હાર્ટ દેખ લો, રાઈટ, હાર્ટ છે તો હાર્ટના અંદર શું છે, હાર્ટના અંદર ટીસ્યુ અને બ્લડ છે, સ્પેશિયલી બ્લડ છે. અને બ્લડ શું છે, બ્લડ દેખ લો, અહીંયા આવી ગયું, બ્લડ વચ્ચે આવશે, રાઈટ. જેટલા બી ટીસ્યુ છે, ફેટ, લીવર, બ્લડ, મસલ, આ બધા ટીસ્યુ છે. બ્લડ પણ એક પ્રકારનું ટીસ્યુ છે, કનેક્ટિવ ટીસ્યુ, રાઈટ. તો આ બધામાં તમને કયું કલરિંગ જોવા મળશે, આ રીતના વ્હાઇટ કલરિંગ જોવા મળશે. એટલા માટે તમે જ્યારે પ્લુરલ ઇફ્યુઝનની વાત કરી તો પ્લુરલ ઇફ્યુઝનમાં જે પ્લુરલ ફ્લુઇડ હતું, ફરી એકવાર તમને બતાવી દઉં ફટાફટ. તો પ્લુરલ ઇફ્યુઝનના અંદર જે પ્લુરલ ફ્લુઇડ હતું એ તમને કેવું મળતું હતું, વ્હાઇટ. આ પ્લુરલ ફ્લુઇડ એ ફિલઅપ થઈ ગયું. અને ફ્લુઇડ છે, ફ્લુઇડ કોઈ બી ટાઈપનું ફ્લુઇડ છે, બ્લડ હોય કે ચાહે કઈ બી ટાઈપનું ફ્લુઇડ હોય, એ હંમેશા એક્સરેમાં તમને વ્હાઇટ અપિયરન્સ જ આપશે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને જે એર હશે એ તમને બ્લેક આપશે. તો હવે મને તો એક્સરે ના અંદર આ ભાગ બ્લેક કેમ, રાઈટ, એક્સરેમાં આ ભાગ બ્લેક કેમ, રાઈટ. કોઈ કહી શકે કે આ એક્સરેમાં આ ભાગ બ્લેક કેમ, કારણ શું હોઈ શકે એક્સરેમાં એવું? વચ્ચેનો ભાગ શું હોઈ શકે, કેમ અહીંયા બ્લેક છે, કારણ શું? કાર્ટિલેજિનસ રિંગ. કાર્ટિજેનિસ જે તમને રિંગની વાત કરી એ તો ટીસ્યુ છે એક પ્રકારનું, અને ટીસ્યુ હંમેશા વ્હાઇટ અપિયરન્સ આપે ઇન એક્સરે. તો વચમાં જે ત્યાંથી હવા હા, રાઈટ, તો હવા પાસ. રાઈટ એ સ્ટ્રક્ચરને આપણે શું કહીએ, ટ્રેકિયા, રાઈટ. તો આ ટ્રેકિયા છે અને અહીંયા એ બાયફર્કેટ થશે, રાઈટ. તો એ ટ્રેકિયા છે, આ ટ્રેકિયાની ઇમ્પ્રેશન છે. પણ તમે હારે આ બી દેખ લો, તમને આ ઇમ્પ્રેશન બી દેખાશે. અહીંયા તમને જે વચ્ચેનો પાર્ટ છે ત્યાં તમને અમુક અમુક વ્હાઇટ ઇમ્પ્રેશન જોવા મળશે. આ શું છે, તો કઈ ખબર પડે? વચ્ચેની જે વ્હાઇટ ઇમ્પ્રેશન છે એ શું છે, સિમ્પલ. વચ્ચેની ઇમ્પ્રેશન
સ્પાઇન છે, રાઈટ, આ ટ્રેકિયા, અને અહીંયા વચ્ચે વચ્ચે જે બી છે વર્ટિબ્રા છે, રાઈટ, અને વચ્ચે ઇન્ટરવર્ટિબ્રલ ડિસ્ક છે. ઘણું ડિટેલમાં તમને આગળ સમજાય, હમણાં જસ્ટ ખાલી બેઝિક સમજાવું, રાઈટ. ટેકનિકલ એરર કઈ કઈ રીતની ખાલી દેખવાની એ આપણે દેખીએ, સેકન્ડ લેક્ચરમાં આ બધું ડિટેલમાં ચાલશે, બરાબર. Now, તો જે બી વચ્ચેના સ્ટ્રક્ચર હશે, જે બી વચ્ચેના સ્ટ્રક્ચર હશે એ બધા તમને ગ્રે જોવા મળશે, ન એટલા બધા બ્લેક, અને એકદમ ગ્રે એટલે તમને હાર્ડ તમે દેખી લો આ રીતનું તમને જોવા મળશે, રાઈટ. બીકોઝ ઓફ આનો મેઇન કન્સેપ્ટ કયો, ડેન્સિટીનો કન્સેપ્ટ, બીજું કઈ નહીં. ઓકે, તમે બીજું દેખો. હવે આ સબસ્ટન્સ તો તમને ખબર પડી ગઈ કે ભાઈ ઓકે, બોન, એર, લીવર, બ્લડ બધું બોડીના અંદરનું હોય. પણ જો કોઈ મેટલ હોય તો એ તમને એક્સરેમાં કયો અપિયરન્સ આપશે? કોઈ મને કહી શકે મેટલ હોય તો એક્સરેમાં કયો અપિયરન્સ આપો? વ્હાઇટ આપો કે બ્લેક આપો? કોઈ મને કહી શકે? एक्सरे में मेटल ऑब्वियसली व्हाइट बिकॉज ऑफ हाई डेंसिटी. एग्जांपल देखूं हो तो एग्जांपल में नीचे एक एक्सरे है मर्क्यूरी पॉइजनिंग नो, आ તમે મર્ક્યુરી પોઈઝનિંગ ઇઝીલી એના અંદર દેખી શકો. નોટ ઓનલી મર્ક્યુરી પોઈઝનિંગ, તમે એસ્બેસ્ટોસિસ ના તમે એક્સરે દેખો, સિલિકોસિસ ના તમે એક્સરે દેખો, બધામાં તમને આવો અપિયરન્સ જોવા મળશે, વ્હાઇટ અપિયરન્સ જોવા મળશે અંદર. તમે ન્યુમોનિયાનો એક્સરે દેખ લો, ન્યુમોનિયામાં શું થાય? પસ, રાઈટ. તો પસ બી શું એક પ્રકારનું ફ્લુઇડ જે તમને વ્હાઇટ અપિયરન્સ આપશે. આ બધું આ જસ્ટ ખાલી કન્સેપ્ટ. આ કન્સેપ્ટને સમજી કે તમે ઘણા બધા એક્સરે ઇઝીલી તમે દેખી શકશો. હવે આગળના જેટલા બી ડિઝીઝ આવશે કન્સેપ્ટ સેમ રહેવાનો, આ જ કન્સેપ્ટ રહેવાનો છે, કન્સેપ્ટ સેમ, ડેન્સિટીનો જસ્ટ. બાકી બધા એક્સરે તમને ફટફટ આવડી જશે, ખાલી કન્સેપ્ટ ખબર હશે તો, રાઈટ. નાઉ લાસ્ટ ABCDEF અપ્રોચ. ઓકે, તો પેશન્ટ એક્સરે રૂમમાં ગયું, ટેકનિકલ કોઈ એરર નથી, બરાબર. પેશન્ટ એકદમ જે ટેકનિશિયન છે એને પ્રોપર એક્સરે લીધો વિધાઉટ એની રોટેશન, વિથ ફૂલ ઇન્સ્પિરેશન, રાઈટ. એન્ડ થર્ડ શું હતું? પેનિટ્રેશન. હા ને, કોઈ રીતનું ઓવર એક્સપોઝ અથવા અંડર એક્સપોઝ એ રીતનું કઈ નથી, એકદમ પ્રોપર એક્સરે ના રહી આવ્યા છે. હવે એ એક્સરે લઈને પેશન્ટ તમારે કાન આવે છે તો તમે શું દેખશો, કઈ રીતના દેખશો, કઈ રીતનો તમારો એપ્રોચ હોવો જોઈએ? અલગ અલગ એપ્રોચ તમને એલોપેથિક સાયન્સમાં જોવા મળી શકે. ABCD એપ્રોચ આઈ થિંક મારા ખ્યાલથી ઘણો સિમ્પલ, અને આ એપ્રોચ લેવો જોઈએ બધા લોકોનો, રાઈટ. કારણ કે કેમ લેવો જોઈએ હમણાં નહીં ખબર પડે, જ્યારે આવતા લેક્ચરમાં આના રિલેટેડ તમને ડિઝીઝ સમજાવે કે જેમ કે ભાઈ ઓકે, પહેલા આપણે ABCDEF અપ્રોચ લઈ લઈએ, પછી હું તમને સમજાવું કે કઈ રીતના લેવાનો. તો A मतलब एयरवे सिंपल, B मतलब बोन, C मतलब कार्डियक शेडो, D मतलब डायाफ्राम, E मतलब प्लूरल इफ्यूजन देखવાનું, F मतलब लंग फील्ड, मोस्ट इंपोर्टेंट, राइट. तो पहला આપણે देखिए एयरवे. व्हाट इज एयरवे? एयरवे मतलब ट्रेकिया. तो ट्रेकिया तो તમને દેખાઈ લીધી વચમાં, રાઈટ. ટ્રેकिया તમે દેખ લીધી. નાउ સેકન્ડ બોન, બોનમાં દેખ લો ક્લેવિકલ, રિબ્સ, રાઈટ. વચ્ચે સ્પાઇન પ્રોપર. હમણાં જસ્ટ તમને ખાલી નોર્મલ કહું, એબનોર્મલ જે બી વસ્તુ છે તમને કાલ આવતા લેક્ચરમાં જે બી ડેમો લેક્ચર 2 હશે એક્સરે નો, એમાં તમને કહે કે આમાં એબનોર્માલિટી શું હોઈ શકે, ટ્રેકિયામાં શું એબનોર્માલિટી હોઈ શકે, વોટ ઇઝ ટ્રેકિયલ શિફ્ટ, ટ્રેકિયા કઈ બાજુ શિફ્ટ થાય છે, આ બધી એબનોર્માલિટી એની કઈ કઈ કન્ડિશનમાં ટ્રેકિયલ શિફ્ટ થાય. બોનમાં તમારે એબનોર્માલિટી શું જોવાની? વોટ ઇઝ કાર્ડિયાક શેડો, કાર્ડિયાક શેડોમાં કાર્ડિયોમેગાલી આપણે ક્યારે કહીશું? આપણે એવું ક્યારે એક્સરેમાં કહીશું કે ભાઈ પેશન્ટ કાર્ડિયોમેગાલી? ડાયરેક્ટ દેખીને તો ના ખબર પડી જાય ને, એના માટે એક્સપિરિયન્સ જોઈએ. પણ ફર્સ્ટ ટાઈમ તમે જોતા હો તમે એવું કઈ રીતના નક્કી કરી શકો કે ભાઈ પેશન્ટ કાર્ડિયોમેગાલી છે કે નથી? તો એના માટે અમુક એક રૂલ છે, દેખવાનો છે. ડાયાફ્રામ મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ. ડાયાફ્રામ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે અમુક વાર પેશન્ટના માઇલ્ડ લેવલ ઓફ પ્લુરલ ઇફ્યુઝન હોય, અને આ ડાયાફ્રામના જે એંગલ છે એ આપણે બરાબર દેખતા નથી, એના કારણે પેશન્ટ આપણે મિસ કરી લઈએ. અને એકચ્યુઅલી એને પ્લુરલ ઇફ્યુઝન હોય પણ આપણે જે માઇલ્ડ પ્લુરલ ઇફ્યુઝન આપણે મિસ કરી દઈએ બીકોઝ આપણને એક્સરે નું એ વસ્તુ આપણે મિસ થઈ જાય. એ વસ્તુ કહીએ, મેં તમને શરૂઆતના લેક્ચરમાં કીધું બે એંગલ આપણે વાત કરી હતી. આ છે કાર્ડિયોફ્રેનિક એંગલ, આ છે કોસ્ટોફ્રેનિક એંગલ, બરાબર. આ ડાયાફ્રામ, ઓકે, ડોમ ઓફ ડાયાફ્રામ. આ બે એંગલનું શું ઇમ્પોર્ટન્સ છે એ આપણે આવતા લેક્ચરમાં વાત કરશું. હમણાં જસ્ટ નોર્મલ દેખીએ. ઇફ્યુઝન, પ્લુરલ ઇફ્યુઝન મેં તમને કહી દીધું, રાઈટ. અને લંગ ફીલ્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ લાસ્ટ પણ ઘણું ઇમ્પોર્ટન્ટ. તમારે દરેક બ્રોન્કોવાસ્ક્યુલર માર્જિન ખાસ દેખવાની છે. બ્રોન્કોવાસ્ક્યુલર માર્જિન થી તમને ઘણી બધી વસ્તુ ખબર પડશે, રાઈટ. તમને એ બી ખબર પડશે કે ભાઈ પેશન્ટ બ્રોન્કાઇટિસ છે કે નહીં. તમને એ બી ખબર પડશે કે ભાઈ પેશન્ટનો ન્યુમોથોરેક્સ છે કે નહીં, કારણ કે ન્યુમોથોરેક્સ નો એક્સરે આ રીતનો જતો ને કે આમાં તમને બ્રોન્કોવાસ્ક્યુલર માર્જિન એ નથી જોવા મળી, એના કારણે તમે કહી દીધું કે ભાઈ આ ન્યુમોથોરેક્સ અહીંયા એર ટ્રેપ થઈ ગઈ ઇન પ્લુરલ કેવિટી, બરાબર. તો આગળના લેક્ચરમાં ABCDEF અપ્રોચ જે નોર્મલ દેખ્યું એનો આપણે એબનોર્માલિટી દેખશું, અને અમુક ડિઝીઝના એક્સરો શરૂઆત કરી લેશો. સ્ટાર્ટિંગ આપણે પ્લુરલ ઇફ્યુઝન થી કરશું, બરાબર.